स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। નાતાલ પછીનો રવિવાર. ધર્મસભા આજે પવિત્ર કુટુંબનું પર્વ ઉજવે છે. પોતાના સ્વાર્થમાં અંધ માણસ કેટલી હદે જઈ શકે એ હેરોદના પાત્રમાં જોવા મળે છે. આજે પણ આવા હેરોદો ક્યાં નથી? શું મારામાં પણ એવો હેરોદ છુપાયેલો છે? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 2, કડી 13-15 તથા 19-23. તે લોકોના ગયા પછી દેવદૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઉઠ, બાળકને અને તેના માતાને લઈને મિસર ભાગી જા, અને હું કહું નહીં ત્યાં સુધી ત્યાં જ રહેજે, કારણ હેરોદે બાળકને શોધી કાઢીને મારી નાખવાની પેરવીમાં છે. એટલે યોસેફ ઉઠ્યા અને બાળક અને તેના માતાને લઈને રાતોરાત મિસર ચાલ્યા ગયા અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યા. આ પણ પૈગંબર મુખે પ્રભુએ જે ભાખ્યું હતું કે મેં મારા પુત્રને મિસરમાંથી બોલાવ્યો, તે સાચું પાડવા માટે હતું. હેરોદના મરણ પછી પ્રભુના એક દૂતે મિસરમાં યોસેફને દર્શન દઈને કહ્યું, ઉઠ, બાળકને અને તેના માતાને લઈને ઇસ્રાયેલની ભૂમિમાં જા, કારણ જેઓ બાળકના પ્રાણ લેવા માંગતા હતા તે મરી ગયા છે. આથી યોસેફ ઉઠ્યા અને બાળકને અને તેના માતાને પોતાની સાથે લઈને ઇસ્રાયેલની ભૂમિમાં આવી પહોંચ્યા. પણ જ્યારે તેમણે સાંભળ્યું કે હેરોદને બદલે તેનો પુત્ર આર્ખિલાઉસ યહૂદિયામાં રાજ્ય કરે છે, ત્યારે ત્યાં જતા તેમને ડર લાગ્યો. તેમને સ્વપ્નમાં ઈશ્વર તરફથી સૂચના મળતા તેઓ ગાલિલ પ્રાંતમાં ગયા અને નાસરેથ નામના ગામમાં જઈને રહેવા લાગ્યા. આમ પૈગંબરોની વાણી સાચી પડી કે તે નાસરી કહેવાશે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજે ધર્મસભા હેરોદ દ્વારા હણાયેલા નિર્દોષ બાળકોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પે છે. આવા કુમળા બાળકો ધર્મસભાના પ્રથમ શહીદ બન્યા. આવી નિર્દય અને ઘાતકી હત્યા 2 બાબતો તરફ આપણું ધ્યાન ખેંચે છે. પહેલું, જે વ્યક્તિ સત્તાભૂખી હોય છે એની માટે સત્તા એ જ પરમેશ્વર બની જાય છે અને એની લાલસામાં એ ગમે તેવું અધમ કાર્ય કરતાં પણ ખચકાતી નથી. પ્રભુ ઈસુના જન્મથી હેરોદને પોતાનો તાજ છીનવાઈ જવાની એટલી તો બીક લાગી કે એણે નિર્દોષ બાળકોની ઘાતકી હત્યા કરાવવાનું અધમ કૃત્ય પણ આચર્યું. ક્ષણભંગુર જીવનમાં માણસ પોતે અમર છે એ રીતે વર્તીને સુખ, સાહેબી અને સંપત્તિની લાલસામાંથી બહાર જ આવી શકતો નથી. બીજું, શહીદી સંપૂર્ણ શરણાગતિ માંગી લે છે. ઈસુ જે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીને પરમેશ્વર પિતાની આજ્ઞા મુજબ ક્રૂસ ઉપર મોતને ભેટ્યા એ રીતનું જ બલિદાન આ નિર્દોષ બાળકોએ બાળ ઈસુને બદલે આપ્યું. અને તેથી આ બાળકોનું રક્ત પણ પ્રભુ ઈસુએ વહેવડાવેલા રક્ત સમાન જ છે. ઈસુએ પોતાના લોહી દ્વારા આખા જગતના કાર્યનું કામ પૂરું પાડવાનું હોવાથી એ ઘડી સુધી રાહ જોવાની હતી. ઈશ્વરની યોજનાના મહત્ત્વના અંશ બનવા માટે જરૂરી છે સંપૂર્ણ શરણાગતિ સાથેની આજ્ઞાધીનતા અને એની સાથે કોઈ પણ બલિદાન આપવાની તૈયારી. પ્રાર્થના કરીએ કે પરમેશ્વર પિતા આપણને આપણા જીવનમાં એમની યોજના પાર પાડવા માટે સંપૂર્ણ શરણાગતિ અને આજ્ઞાધીનતા માટે હંમેશા તૈયાર રહેવા માટે એમની વિશેષ કૃપા આપે. ઈસુના સમયમાં બાળ ઈસુને બદલે જે નિર્દોષ બાળકોએ પોતાનું બલિદાન આપ્યું તેમને શ્રદ્ધાંજલિ અર્પતા આજના આપણા સમયમાં કન્યા ભ્રૂણ હત્યાથી માંડીને અનેક રીતે નિર્દોષ બાળકોનું આર્થિક, સામાજિક, ભાવનાત્મક અને યૌન શોષણ થઈ રહ્યું છે તેનાથી આપણે અજાણ નથી. આપણે આ દૂષણ રોકવા અને નાબૂદ કરવા માટે સૌપ્રથમ બાળકો વિરુદ્ધ થતા કોઈ પણ પ્રકારના કૌભાંડમાં સીધા કે આડકતરી રીતે સાધનરૂપ ન બનીએ અને બાળકોના રક્ષણ માટે અને તેમના શોષણ માટે બનેલા કાયદાનું આપણા હાથે ઉલ્લંઘન ન થાય એની તકેદારી રાખીએ. બીજું, જ્યાં પણ આપણાથી શક્ય હોય ત્યાં આપણી મર્યાદામાં રહીને આ દૂષણ ડામવા માટે પ્રયત્ન કરીએ, કારણ કે બાળકોનું સ્થાન હંમેશા ઈસુના હૃદયમાં રહેલું છે.
આવ્યા હો અજવાળા, નવલું જીવન એ દેનારા, નવલું જીવન એ દેનારા. હા 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 ચિરે. છેવાડે એક પુરાણી ગબાણમાં જન્મ્યો રે બાળ રાજા. અગ્નિ અટારીએ શરણાયુ વાગે ને વાગે રે વાજિંતર જાજા. ધરણી નાજ તો ઉકળ્યા રે બાયગા, વાયરામાં ચેતન અજવાળા, નવલું જીવન એ દેનારા, નવલું જીવન એ દેનારા. હા 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 હે જીરે. પરમ પિતાનો પુત્ર અવતર્યો, માણસનો દેહર ધર્યો. મધર રતલડીમાં આયો રે વાલો, વાલનો ભરે જાણે દરિયો. હાલ રે આવે કઈ લોક એને જોવા, મુખડે હો હેત ના